ઠંડીમાં ખાવાની મજા આવે ને તેવા મેથી બાજરીના વડા જો આ રીતે બનાવશો ને તો 2 થી 3 દિવસ સુધી સાચવી શકાશે। તેના માટે લસણ, લાલ મરચું અને મીઠું લઈ ખાંડીને આ રીતની લસણની પેસ્ટ તૈયાર કરીશું। હવે એક વાસણમાં દહીં અને ગોળ નાખી મિક્સ કરી તેને સાઈડ પર રાખીશું। હવે અહીં સમારેલી મેથી, કોથમીર સાથે સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું અને તૈયાર કરેલી લસણની પેસ્ટ નાખીને બધી વસ્તુને પહેલાં મિક્સ કરીશું। હવે તેમાં ગોળ અને દહીંનું મિશ્રણ એડ કરીને સાથે તેમાં બાજરીનો લોટ, ઘઉંનો લોટ અને ચણાનો લોટ નાખી બધી વસ્તુને સરસ મિક્સ કરીશું। જરૂર પડે તો લોટ બાંધવા તમે દહીંનો ઉપયોગ કરી શકો છો, પરંતુ આ માપથી બનાવશો એટલે પરફેક્ટ લોટ બંધાઈ જશે। હવે તેમાં તલ અને થોડું તેલ નાખીને મસળીને વડા તૈયાર કરીશું। વડાને આ રીતે હથેળીમાં દબાવી આંગળી અને અંગૂઠાની મદદથી થોડા પાતળા કરીશું। પાતળા વડા હોય ને તો અંદર સુધી એકદમ સરસ તળાય એ પછી એકદમ ધીમા ગેસ પર ફેરવતા જઈ ઘાટો બદામી કલર થાય તેવા વડા તળીને તૈયાર કરીશું। આ શિયાળામાં એકવાર આ રીતે વડા ચોક્કસથી બનાવજો।